ગુજરાત અમદાવાદથી આજે અમે એક સરસ મજાનું રિઝલ્ટ આપણી રેનાટસ નોવાનું લઈને આવ્યા છીએ. અમારી સાથે અનિલભાઈ છે અને અનિલ સરને બહુ જ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે અને આજે આપણે સરની સાથે જ સાંભળીશું કે આજે એમના રિપોર્ટ્સ પણ મારી સાથે છે. જે 10 mm અને 8 mm ની પથરી એમના પ્રોબ્લેમ ક્રિએટ કરતી હતી, આજે અત્યારે સરને ખાલી ને ખાલી 5 mm અને 3 mm ની પથરી રહી ગઈ છે અને સરને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો આપણે સરને મોઢેથી જ સાંભળીશું. સર પ્લીઝ. મને પ્રતિમાબેન આપણે ટેલિગ્રામ પર મળ્યા હતા, એમના થ્રુ મેં રેનાટોસ લીધી હતી અને પથરીમાં એટલો જબરદસ્ત રિઝલ્ટ છે કે મારી જે 10-12 mm ની જે પથરી હતી એ તો ક્યાંય ગઈ તો મને ખ્યાલ નથી. અને પ્લસ 5 તારીખનો મારો લેટેસ્ટ રિપોર્ટ છે, એ પથરી બી નીકળી ગઈ. તો કહેવાનો તો એટલો જ કે 12 mm ની પથરી જો ઓગાળી નાખતી હોય તો આના જેવી વસ્તુ બીજી કોઈ ના કહેવાય. તો રેનાટોસ જેમને સ્ટોનનો પ્રોબ્લેમ છે, બરાબર છે, ઓપરેશન માટે તે એકવાર એ લોકો લઈ શકે. તમે જોઈ શકો છો આ પથરી મારી કેવડી મોટી છે કે મને વિશ્વાસ જ નહોતો કે ડોક્ટર કે ભાઈ ઓપરેશન કરાવવું જ પડશે. સારી વસ્તુ છે. રોકિંગ રેનાટસ.